તેને મમ્મીને ડાયરેક્ટ ચીસ જ પાડી દીધી. પછી તેની મમ્મીને થયું કે આ છોકરી સાથે કંઈક અજુગતું બન્યું છે, તો આની સાથે કોઈક વસ્તુ આવી તો ગઈ છે. તેના પપ્પાને વાત કરી. તેના પપ્પા પણ થોડાક ભક્તિવાન માણસ હતા ને તે એક ભગત હતા. તે આ બધું ઉતારો ને એવું કરી શકતા હતા. એટલે એના પપ્પાને વાત કરી. એટલે એના પપ્પાએ પેલા તો છાયાનો ઉતારો કરીને કીધું કે હવે જા બેટા સૂઈ જાય. એને જે કંઈ વિધિ હવન થતો તે કર્યો અને કીધું કે બેટા હવે તું જા સૂઈ જા. પછી છાયાએ ફરીવાર સુવાની કોશિશ કરી અને જેવી સુવાની કોશિશ કરી કે દરવાજો ખોલીને છાયા આવતી હોય એવું લાગ્યું અને બહુ ખતરનાક રીતે હસતી હતી. પછી તો તે અચાનક જ ડરવા લાગી અને એના મમ્મી પણ જાગતા હતા. પણ એના ઉતારાનો કાંઈ ફેર પડ્યો નહીં. ફરીવાર એના મમ્મીએ કીધું કે હજી આ છોકરી બહુ બીવે છે. તો એવું કીધું કે ચા તું દાદા દાદી પાસે જઈને સૂઈ જા. અને દાદા દાદી જ્યાં સૂતા, દાદા ખાટલા ઉપર સૂતા હતા અને દાદી નીચે સૂતા હતા. તો છાયાને કીધું કે તું ત્યાં જઈને સૂઈ જાય. અને દાદા દાદી પણ આ વસ્તુ બધી બહુ માનતા. એટલે દાદા દાદીએ કીધું કે બેટા તું અહીંયા આવતી રહે. પણ જેવી દાદી સાથે સૂતી અને વહેલા 4 વાગ્યાનો ટાઈમ થઈ ગયો હતો અને અચાનક જ છાયા ડરવા લાગી અને અચાનક બહુ ગભરાવા લાગી અને કીધું કે દાદી જો છાયા આવી. પછી દાદીએ દાદાજીને ઉઠાડીને કીધું કે આ છોકરી સાથે તો બહુ ભયંકર તકલીફ છે. આ છોકરીના પપ્પાને તમે બોલાવી આવો. દાદા ફટોફટ તેના પિતાને બોલાવવા ગયા અને આવીને કીધું કે આ વસ્તુ હજી હટતી નથી, પણ આપણે તેનો ઉતારો કરી અને બહાર ગામની બહાર સીમાડા સુધી આને પહોંચાડી દઈએ, જેથી કરીને આ વસ્તુ જતી રહે અને છાયાને પરેશાન કરે નહીં. પછી એ વસ્તુ કરી. ફરીથી તેમને ઉતારો કરી અને દાદાજી અને પિતાજી બંને ત્યાંથી એ વસ્તુ લઈ અને મૂકવા ગયા. પછી છાયા આવી અને સૂઈ ગઈ. પછી તો ત્યાં તો સવાર પડવાનો ટાઈમ થઈ ગયો હતો, 5 સાડા 5. પછી છાયા નિરાતે સૂઈ ગઈ. હવે બન્યું એવું કે 2-3 દિવસની સ્કૂલની અંદર રજા હતી. તો 2-3 દિવસ તો સ્કૂલે જવાનું હતું નહીં. સવારનો સમય હતો અને છાયા ફ્રેશ થઈ અને બીજા તેના કઝિન બ્રધર્સ ભાઈ બહેન હતા એમની સાથે રમવા લાગી અને આખો દિવસ એમાં નીકળી ગયો. બીજા દિવસની પાછી રાત પડી. રાત પડી એટલે ત્યાં કણે છાયાને એવું થયું કે આજ તો કંઈ થશે નહીં, આજે સૂઈ જવું જોઈશે. પછી તે પાછી આજે દાદી પાસે સૂઈ ગઈ અને જેવો 12 સાડા 12નો ટાઈમ થયો ત્યાં પાછી છાયાના રૂપમાં કોઈ પરસાઈ આવી અને સાથે અને બીજી 2-3 પરસાઈઓ હતી અને આવીને ડાયરેક્ટ છાયાને દબાવી દીધી ને કહેવા લાગી કે હું તારી બેનપણી છાયા છું, તું મને યાદ કરીશ? ત્યારે છાયાને એમ થયું કે